આપણી સાથે છે સાયરાના બેન. સાયરાના બેન ને પૂછે કે એમને શું તકલીફ હતી. સાયરાના બેન ક્યાંથી આવ્યા બેન? ના પાડતી. ના પાડતી. અચ્છા. અને બેન સાયરાના બેન શું તકલીફ થતી હતી આપણને જરા કહેશો? કમરમાં તકલીફ હતી, ચલાતું નતું. બરાબર. કમરમાં તકલીફ થતી, ચલાતું નહીં. બીજું શું તકલીફ? આમ તમને રૂટીન તમારી લાઈફ ની અંદર શું શું તકલીફ પડતી તમને રૂટીન એક્ટિવિટીમાં બેન? રૂટીનમાં બહુ તકલીફ પડતી હતી, કઈ ચલાતું નતું, કઈ જવાતું નતું. બરાબર. બહુ વાર ઊભું ના રહેવાય, બહુ વાર બેસી ના રહેવાય. ઊભું નતું રહેવાતું, બેસી નતું ચકાતું, ચલાતું નહીં બહુ લાંબુ. બરાબર. અને એવી તકલીફ કેટલા ટાઈમથી થતી બેન? એ તકલીફ લગભગ દોઢ વર્ષથી હતી. 1-1.5 વર્ષથી તકલીફ હતી. અને મને મળ્યા બેન એ પેલા કોઈ ડોક્ટરને બતાવેલું? હા સાહેબ, લુણાવાડામાં વિનાયક દવાખાનું હતું, ત્યાં ગયા હતા. ત્યાં આગળ મારું ટ્રીટમેન્ટ ચાલુ કર્યું. ઓપરેશનમાં લઈ ગયા, ઓપરેશનમાં શીશી ઊંઘાડી, પણ મને કશું ઓપરેશન કર્યું નતું. કારણ કે મને ગળામાં પાઇપ ને ઉતર્યું ને, એટલે એનેસ્થેસિયા ટૂંકમાં તમને લાગ્યું નહીં એટલું. ઓપરેશન માટે પણ તમે તૈયારી કરી લીધી, બરાબર? કે ઓપરેશન નું તમને ડોક્ટરોએ કીધેલું, ઓપરેશન માટે તમે એડમિટ પણ થઈ ગયા હતા, બરાબર? અને એનેસ્થેસિયા પણ તમને આપી દીધું. એનેસ્થેસિયા લાગ્યું નહીં એટલે પછી ઓપરેશન તમારું કેન્સલ થયું, બરાબર? અને સાયરાના બેન, પછી તમને અમારો કોન્ટેક્ટ કેવી રીતે થયો બેન? અમારો કોન્ટેક્ટ અમને યુટ્યુબ પર નંબર જોઈને થયો. હવે આપને તકલીફ શું હતી બેન? એમઆરઆઈ ની અંદર મેં તમને સમજાવ્યું હતું, ફરી એકવાર તમને સમજાવી દઉં, બરાબર? કે આપણને મેઇન આપણી મણકામાંથી નસ દબાઈ ગઈ હતી, બરાબર? બે ડિસ્ક પ્રોલેપ્સ હતી, L3 L4 અને L4 L5. આ જે બે ગાદી છે ને, આ ગાદી બહુ વધારે ખસી ગઈ હતી. બહુ વધારે એટલે બહુ ઘણી બધી ખસી ગઈ હતી. આ ગાદી ખસીને આપણી જે મણકામાંથી જે નસ ઉતરી ને પગમાં, એ નસ દબાઈ ગઈ હતી. બરાબર. L3 L4 માં એવી તકલીફ હતી ને L4 L5 માં એવી તકલીફ હતી. એના ડાયોમીટર થઈ ગયા હતા સમથિંગ 3.5. બરાબર. 3.5 mm હોવા જોઈએ આપડા 12-27 mm ની વચ્ચે. એ આપડા બંને ડીશ ની અંદર 3.9, 3.5 અને 9.7 એવા ટૂંકમાં L3 થી માંડી L5 સુધી આપણે આ ત્રણ ગાદીમાં પ્રોબ્લેમ હતો, બરાબર? હવે આપણે આપણી ટ્રીટમેન્ટ થી શું કર્યું? જે ડીશો બહાર નીકળી હતી એને ધીરે ધીરે આપણી ટ્રીટમેન્ટ એને અંદર લીધી અને આ નસનો રસ્તો હતો એ આપણે ખોલ્યો, બરાબર? જે 3 mm જેવો થઈ ગયો હતો એ અત્યારે ઓલમોસ્ટ ઓપન થઈ ગયો હોય તો તમને પ્રોબ્લેમ મટ્યો હોય, બરાબર? એટલે આપણી ટ્રીટમેન્ટ થી ડીશો સરખી કરી, એટલે ડીશો સરખી થઈ એટલે આપણી નસો છૂટી પડી એટલે અત્યારે તમને સારું છે. અને સાયરાના બેન, હવે આજે લગભગ તમને એના 6થું સિટિંગ આપ્યું બેન. હવે કેવું છે બેન? હવે ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયું સાહેબ. કઈ તકલીફ ખરી હવે? ના, કશું જ નહીં. ચાલવામાં કઈ તકલીફ? કશું જ નહીં. પહેલા તો મારથી સરખું ચલાતું જ નતું, ગબડી જવાતું છે. મારી પાસે વિડિયો પહેલી વાર આવ્યો ત્યારે, બરાબર? પછી ઉભો રહેવામાં કઈ તકલીફ ખરી બેન? ના, અત્યારે કશું કોઈ પ્રોબ્લેમ નથી, અત્યારે કશું. અને સાયરાના બેન, વગર ઓપરેશન આપણે સારા થઈ ગયા. કેવી લાગી બેન તમને અમારી સારવાર? અમારી સારવાર બહુ સરસ છે સાહેબ, ને બહુ સારું છે. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય, બરાબર? ગાદીઓ ખસી હોય, મણકો ખસ્યો હોય, નસના ડાયોમીટર ઓછા થઈ ગયા, નસો દબાઈ ગઈ, આ વિડીયો મારફત તમે અમારી સારવાર બાબત એમને શું કહો બેન? હા, એમને કહીએ ને કે સારું ટ્રીટમેન્ટ આપે છે ને ડોક્ટર્સ બી સારા છે અને સારું છે. દરેક પેશન્ટ માટે છે કે અમારી ટ્રીટમેન્ટમાં મેડિસિન નથી આવતી બેન. નથી આવતી મેડિસિન જે કાંઈ રિઝલ્ટ તમને મળે છે, અમે નેચરલી જે કાંઈ અમારાથી પ્રયાસ થાય એનાથી જ કરો છો. એમને પૂછે કે બાને શું હાલત હતી, શું છે અત્યારે કયો તમે? ફર્સ્ટ ઓફ ઓલ એમનાથી ચાલી જ નતું શકાતું. એમના પગમાં બેલેન્સ નતું રહેતું, ખાલી ચડી જતી હતી અને થોડું ચાલે એટલે પડી જાય. બંને પગમાં મુવમેન્ટ નથી રહેતી અને એમને 50 મીટર બી એ પોતાની રીતથી ચાલી શકતા નતા. જ્યારે ટ્રીટમેન્ટ પછી અત્યારે 3-4 કિલોમીટર બી જો ચાલવું હોય તો એમને રીતથી સરભર ચાલી શકે છે, વાંધો આવતો નથી. બરાબર. એટલે શું કહો તમે, શું કહો અમારી સારવાર બાબત સાહેબ? એકદમ નેચરલ રિઝલ્ટ છે અને સારું 100% રિઝલ્ટ છે. એ આંખે જોયેલું છે સાહેબ. તમે જોયું બી છે, બરાબર? ઓકે. અને સાયરાના બેન, આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂક્યા બેન? મૂકી દો. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે એમને ખ્યાલ આવે કે એમને આવી તકલીફ હતી અને મેજર ઇશ્યુ માંથી ટૂંકમાં નેચરલી આપણી આ થેરાપીથી આપણે બહાર નીકળી ગયા, બરાબર? મેઇન અમારો ગોલ એ હોય કે તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તેમને ખ્યાલ આવે કે ભાઈ ઓપરેશન જેવી ગંભીર પરિસ્થિતિમાંથી આપણે વિધાઉટ ઓપરેશન ને વિધાઉટ મેડિસિન આપણે એમાં બહાર નીકળી ગયા બેન, બરાબર? અને શું સાયરાનું બેન આશીર્વાદ આપશો? અલ્લાહ કરું ઉપરવાળાની દુઆથી તમને સારી રીતે આવા પેશન્ટોને સારું કરો, બરાબર? તમારી વધારે પડતી તરક્કી થાય, સારું રીતે નામ થાય અને દુઆથી બધાને જે બી અહીંયા આવે એમને સારું થઈ જાય ને મટી જાય, એવી અમારી દુઆ છે સાહેબ. થેન્ક યુ બસ.
ટીલા लो बेट लो सांस छोड़ो हेलो बस हम जो साए वाली थी टीला छोड़ दे यस बस टीला बेट बस छोड़ दे यस आंखों फिर से लो वो देखो यस बस यस ओके ऊंडो सांस छोड़े यस